અત્યાર સુધી તમે H1B વિઝાની વધેલી ફીઝને લીધે ઇન્ડિયાથી અમેરિકા જવા માંગતા હોય એમની હાલતને લઈને વિચારતા હશો, ચિંતા કરતા હશો. પણ હવે અમેરિકાથી સૌથી મોટો ઝટકો લાગી શકે છે, એ છે US હાયર એક્ટ. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ એક્ટ H1B ફીઝથી પણ ક્યાંય વધારે ખતરનાક સાબિત થઈ શકે છે, ખાસ કરીને એવા ઇન્ડિયન્સ માટે કે જે અમેરિકામાં કામ કરે છે અથવા કામ કરવા માગે છે. તો આજે વાત કરીશું કે આ હાયર એક્ટ છે શું, એની અસર ઇન્ડિયન્સના IT સેક્ટર પર અને સ્ટુડન્ટ્સ પર કેવી રીતે પડશે અને કેમ રઘુરામ રાજન જેવા એક્સપર્ટ્સ એને બહુ મોટું જોખમ માની રહ્યા છે. તો સૌથી પહેલાં સમજીએ કે હાયર એક્ટ છે શું. તો એનું આખું નામ છે હોલ્ટિંગ ઇન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એક્ટ. એનો હેતુ છે અમેરિકાની અંદર જ વધારે ને વધારે લોકોને નોકરી આપવામાં આવે અને કંપનીઝ બીજા દેશોમાં આઉટસોર્સિંગ ના કરે, આઉટસોર્સિંગ કરતી હોય તે બંધ થઈ જાય. સીધા શબ્દોમાં કહીએ તો આ એક્ટ એ કંપનીઝને ટાર્ગેટ કરે છે કે જે ઇન્ડિયા જેવા દેશોમાં કામ આઉટસોર્સ કરીને પૈસા બચાવે છે. હવે વાત કરીએ આ એક્ટની અસરની. તો હાયર એક્ટ પ્રમાણે જો કોઈ અમેરિકન કંપની વિદેશમાં કોઈ વર્કરથી કામ કરાવે છે, જેમ કે ઇન્ડિયામાં કોઈ એન્જિનિયર જોડે કામ કરાવે છે, તો એ પેમેન્ટ પર 25% સુધી ટેક્સ લગાવવામાં આવશે. એટલે કે હવે અમેરિકન કંપનીઝ માટે ઇન્ડિયાથી કામ કરાવવું પહેલાં કરતાં 25% મોંઘું થઈ જશે. અને એટલું જ નહીં, જે પૈસા કંપનીઝ આઉટસોર્સિંગ પર ખર્ચશે એ હવે ટેક્સમાં ડિડક્ટેબલ પણ નહીં રહે. એટલે કે કંપનીઝ માટે ડબલ નુકસાન. એક તો એરિયો ટેક્સ 25%નો અને ઉપરથી ડિડક્શન એ ખતમ. એની સીધી જ અસર પડશે ઇન્ડિયાના IT અને સર્વિસ સેક્ટર પર, કે જે અમેરિકા માટે સૌથી મોટું બેકએન્ડ સપોર્ટ સિસ્ટમ બનેલું છે. ઇન્ફોસિસ, TCS, વિપ્રો જેવી કંપનીઝ કે જે અમેરિકાની કંપનીઝ માટે ભારતથી કામ કરે છે, એમના પર આ એક બહુ મોટી અસર ઊભી કરી શકે છે. રઘુરામ રાજને એને લઈને ક્લિયર કીધું છે કે આપણા માટે સૌથી મોટું જોખમ H1B વિઝા ફીઝ નહીં પણ હાયર એક્ટ છે, કેમ કે એ ખાલી ગુડ્સ પર જ નહીં પણ સર્વિસીસ પર પણ ટેક્સ લગાવી શકે છે. એમનું કહેવું છે કે જો અમેરિકા સર્વિસીસ પર પણ ટેરિફ લગાવવાનો શરૂ કરી દે છે તો ઇન્ડિયન IT સેક્ટર પર પણ સીધી અસર પડશે. હવે સવાલ એ ઊભો થાય છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ટેક વર્કર્સ માટે એનો શું મિનિંગ થાય છે, શું એનું ઇમ્પોર્ટન્સ છે. તો જો આ કાયદો લાગુ થયો તો અમેરિકાનું કામ કરવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે, કારણ કે જ્યારે આઉટસોર્સિંગ મોંઘું થશે તો કંપનીઝ ટ્રાય કરશે કે આ કામ અમેરિકામાં જ લોકલ લોકો જોડેથી કેમ ના કરાવીએ. એનાથી ફોરેન સ્ટુડન્ટ્સ અને વર્કર્સ, ખાસ કરીને ઇન્ડિયન્સ માટે ઓફર્સ અને ઇન્ટર્નશિપ્સ બહુ ઓછી થઈ શકે છે. પણ આમાં એક પોઝિટિવ વાત પણ છે. રઘુરામ રાજનના કહેવા પ્રમાણે આજના સમયમાં કેટલીય સર્વિસીસ વર્ચ્યુઅલ થઈ શકે છે. એટલે કે ઇન્ડિયામાં બેઠેલા એન્જિનિયર્સ કે એનાલિસ્ટ હવે રિમોટ વર્ક થ્રુ અમેરિકાની કંપનીઝ માટે કામ કરી શકે છે. તો કંપનીઝ હવે વધારેમાં વધારે કામ ઇન્ડિયાની અંદરથી જ કરાવશે. એનાથી ઇન્ડિયામાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનો રોલ હજુ વધી શકે છે. હવે વાત કરીએ H1B વિઝાની. તો રઘુરામ રાજનનું કહેવું છે કે એની ડિમાન્ડ આમ પણ થોડી તો ઘટી જ રહી હતી. પહેલાં કેટલા ઇન્ડિયન્સને H1B વિઝા થ્રુ અમેરિકા મોકલવામાં આવતા હતા, પણ હવે ડિજિટલ કામ વધવાથી કેટલીય કંપનીઝ બેકએન્ડ વર્ક ઇન્ડિયામાં જ કરાઈ રહી છે. એમણે એમ પણ કીધું કે ભાઈ ઇન્ડિયન કંપનીઝ હવે અમેરિકામાં લોકલ હાયરિંગ વધારે કરી રહી છે અને જે લોકો ઇન્ડિયાથી છે એ વર્ચ્યુઅલી કામ કરે છે. એટલે ક્લિયર છે કે આવનારા સમયમાં કદાચ H1B વિઝાની વેલ્યુ એટલી ના રહે, પણ ઇન્ડિયામાં જોબ્સની નવી તકો ઊભી થઈ શકે છે. કંપનીઝ જેમ કે માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, એમેઝોન છે, હવે પોતાની ઇન્ડિયા ઓફિસમાં વધારે ટેક ટેલેન્ટને રાખી શકે છે. H1 વિઝાની વધેલી ફીસ એટલી મોટી સમસ્યા નથી જેટલો આ હાયર એક્ટ રહી શકે છે. જો એનું સોલ્યુશન નીકળી ગયું તો બરોબર, બાકી આ બહુ તકલીફ ઊભી કરશે, કેમ કે આ એક્ટ ખાલી અમેરિકાની નોકરીની જ વાત નથી કરતો, પણ દુનિયાભરની આઉટસોર્સિંગ ઇકોનોમીને હલાવી શકે છે. અને જ્યારે આઉટસોર્સિંગ પર અસર પડશે તેની સીધી જ અસર ઇન્ડિયાના ટેક સેક્ટર, સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ પર પણ પડશે. તો આખા મુદ્દા પર તમારો શું ઓપિનિયન છે, ઇન્ડિયન ઇકોનોમીને કેટલો ફરક પડી શકે છે, તમે કમેન્ટ કરીને જણાવો, ઓપિનિયન આપો અને આવી જ અપડેટ્સ માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.